કરીશું ચાલુ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર. આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે. શરૂઆતમાં 6 આકારાંત: મહાગા દાદા, કિબીરી, રૂપરૂભૃ, શ્રુભૃ, હુભૃ, બસ, ધનજનધીશ, નિજ વિજ, વિસતુર. એમાંથી 4 ધાતુ જોઈ ગયા. 5મો ધાતુ આકારાંત અને 6ઠો 2 ઘુસંજ્ઞક ધાતુ છે. એમાંથી પહેલો દુદાઈ અને પછી આવશે દુધાઈ. દુદાઈ દાને આપું વર્તમાન લઠ વર્તમાન કાળ આપણે પૂરો કર્યો. એના પછી બીજો લકાર લંગ લકાર અનત્યતાને લંગ ઉભયપદી ધાતુ છે. એની સંજ્ઞા થવાના કારણે તો પહેલાં પરસ્મય પદના પ્રત્યય જોઈએ છીએ અને પછી આત્મને પદના જોઈશું. તો અનધ્યતને લંગ યસ્તન ભૂતકાળના પ્રત્યયો 9 પ્રત્યયોમાં કોમન સૂત્ર છે. લુંગ લંગ લુંગ શરૂદાતથી હટનો આગમ થશે. ટીપમાં પની હાલત સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ તમાં રહેલ ઈ તી ઇતશ્ચથી એનો લોપ થઈ જશે અને ત અને આગળ પ્રક્રિયામાં હટનો આગમ થશે. તો ત પ્રત્યય તસ્મા તસ્થસ્થમિપમ તાન તન તામાંથી તામ ઝીમાં સીજ વ્યસ્ત વિધિભ્ય ચ થી ઝેર જુસ જુસ લાગશે અને જુસની પ્રક્રિયા વિસર્ગ સુધી ઉહુ થઈ જશે. સની પ્રક્રિયા ચૂંટુથી જેની સંજ્ઞા થઈ જશે એટલે ઉસ રહેશે. સમા સસજુસરુથી ઋત્વ ઋત્વ થયા પછી રમા રહેલો ઉપદેશે અજનુનાસિકથી સંજ્ઞા તસ્ય લોપાદર્શન લોપ અને ઉર ખરવસાના વિસર્જન્યથી વિસર્ગ એટલે ઉહુ થઈ જશે. સિપમાં સ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપાદર્શન લોપ ઇતશ્ચથી સમા રહેલ ઈ લોપ થઈ જશે. સ હલંત બચશે. એની પ્રક્રિયા પણ વિસર્ગ સુધી ચાલશે. થસમાં તસ્થસ્થમિપમ તાન તન તામાંથી તમ અને થમાં તસ્થસ્થમિપમ તાન તન તામાંથી તમ. મીપમાં પણ તસ્થસ્થમિપમ તાન તન તામાંથી અમ. વસમાં નિત્યમ ગીતાથી શનલો. મસમાં પણ નિત્યમ ગીતાથી શનલો. તો અમ વ દરેક માટનો આગમ થશે પણ પ્રક્રિયા દરમિયાન. સાથે સાથે આ પ્રત્યય જે છે એમાં ટીપ જે છે એ પિત્ત રહેશે, સિપ પણ પિત્ત રહેશે અને મીપ પણ પિત્ત રહેશે પણ અજાદી પિત્ત રહેશે. તો આ રીતે પ્રત્યયો છે. પ્રક્રિયા જોઈએ. તો ધાતુ છે ડુ ધા ય. દાની નીચે અનુદાત છે પણ અનુનાસિક નથી. સુરેશ સુરેશ અવાજ આવે? ખુલતું નહીં કે ખુલે છે? અતીત
અતિથ સ્પીકર ખુલે છે. સ્પીકર ઓન. સ્પીકર સ્પીકર ઓન નહીં થતું. સ્પીકર ઓન નહીં થતું. આવતું જ નહીં અમારામાં. એક જ મિનિટ. તો હાલ તો અવાજ આવતો હતો પહેલા. અમારે એ બધા ઓપ્શન જ નહીં આવતા. છે હા મેં ટચ કરવા દે ને સર હા. લખાય છે. હવે હા હવે આવી. સ્પીકર ખુલે છે. હા હવે સ્પીકર અષ્ટાધ્યાયી. તો હું શેર કરું છું આમાંથી વ્હાઇટ બોર્ડ. સ્પીકર બંધ થઈ જાય છે તમારા. થઈ છે. પેલું ઓન કરવા જાય ને સર ત્યાં બંધ થઈ જાય. એક જ મિનિટ. અતિથ સ્પીકર ખુલે છે. સ્પીકર આવતો ઓપ્શન જ નહીં આવતા. આવતા જ નહીં. હા એક જ મિનિટ. એડમિન માંગે છે. દેખાતા જ નહીં. દેખાતું જ નહીં. પાછું એનું એ આવ્યું. હજી નહીં આયા. નહીં આયા. ના મારા ઓપ્શન નહીં ખુલતા. તો ક્યાં લોચો પડ્યો. હે એક સ્ટોપ શેર અહીંયા ક્યાં હશે. પછી આજ રવા દેવા છે, આપણું જૂનું છે તે. હા આ પેલું આવી ગયું જૂનું. હવે હવે હા હા હવે તો આવી ગયું option. હવે લાગશે સર. હવે ક્લિયર આવે છે. આવે તો છે પણ અહીંયા પેન નહીં પકડાય. કેમ નહીં ખબર.
નેટ આજે ધીમું છે કે શું કેમ કે મારો અવાજ ખાલી આવે પણ તમારા સ્પીકર બંધ થઈ જાય એવું થાય. હવે દેખાતું છે, હવે તો આવતું છે. એક જ મિનિટ. એ તો આવે પણ પેલું નહીં આવે, લખવાનું આવે ને ત્યારે જતું રહે. હાય હવે તો થયું પણ આનામાં નહીં મેળ પડતો. શેર કરીએ તો તમારા સ્પીકરો બધા જતા રહે છે ને તમારે સ્પીકરમાં. એવું થાય છે ને. હા આમાં હું લખવા જાઉં ત્યારે તમારા ટોટલી બંધ થઈ જાય. હા, તમે જેવું લખશો ને એવું આ જવું જતું. તમારા જતા રહેશે. હા તો એનું ઓપ્શન આવે ક્યાં હશે ઓન કરવાનું? એક જ મિનિટ. આ હું કરવા જેવું સ્ક્રીન શેર નહીં. કરો છો તો તમારું જતું રહેશે. સ્પીકર ગયા ને ભાઈ? હમ હે હવ ગયું ગયા? હવ ગયું. ઓકે. હજી નહીં. હવે આવે પણ આવું આવે તમારા સ્પીકર ખુલે? અચ્છા હજી પ્રોસેસમાં છે. પ્રોસેસમાં. આ નહીં ખુલતું? એ તો ખુલી જાય. થઈ ગયું. હા હવે ચાલશે. તમારે સ્ક્રીન નહીં દેખાતી કોની? તમારી. અચ્છા પેલું પ્રોસેસમાં ચાલે છે. ઉતારે. પેલા વખત તમે લેતા લેપટોપથી એ કઈ રીતે હમ. એમાં પેલી પેન હશે ને હમ. એટલે ચૂમ જ આપણે જતું રહી લાગે. ચૂમ જ જતું રહ્યું. કંઈક સેટિંગમાં એક કરી કરી. હવે તમારે ગયા જતા રહે છે? પણ સ્ક્રીન હવે આવે છે. તમારું થાય છે. તમારું સ્પીકર ખુલે? હા બોલે ને. અતીત આવે તમારું સ્પીકર ખોલો તો. હા, ખુલ્લું છે હવે તો. હા હા આવ્યો. ભાષા એ લખતી વખતે જ કર્યું. ના લખાશે થતું છે. લખાય છે હા. હવે આવે છે. હમ. હા હવે દેખ. રેકોર્ડિંગ ચાલુ છે. ચાલો. જો ને હારી. હા ક્લિયર આવે. અતીત લંગ લકાર પરસ્મય પદ. અને આની હલનથી ઈટ સંજ્ઞા થશે અને ડુની આધી રીત ઉડવાથી ઈટ સંજ્ઞા થશે અને કર્કરી શબ્દ વિકરણ લાગશે અને જો ત્યારે બેહસ લુહુથી સ્વપ્નો લોપ થશે અને સ્લવથી જીતવો થશે દાદા હસવાથી
દદા થશે. પ્રત્યય છે ટીપ. પની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે અને ઇતસ્ત્યથી સ થશે અને પિત હોવાથી કઈ લાગશે નહીં. પિત હોવાને કારણે પણ આગળ લુંગલન લુંગલડ શરૂઆતથી અટનો આગમ થશે. હા, લુંગનો ઘટનો લુંગલંગ શરૂઆતથી અટનો આગમ થશે. તની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે. અ જોડી દેતા અદાત ત અને ત હોવાને કારણે દ દ અને ફરી પાછો સાનેથી ત તો બની જશે સહ અદ્રદાત. બરાબર છે. અર્થ શું કરીશું? તે ગઈકાલે આપતો હતો આવો અર્થ કરીશું. આગળ આવીએ. સુરેશ. હા સર. ક્લિયર. ધાતુ છે દુધાય ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને દુની આદિ ટુડવ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે દા રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ ભેસલુથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાદા થશે. રસ્વ સૂત્રથી અભ્યાસમાં અકારનો આદેશ થતા દદા થશે. પ્રત્યય છે તસ. તસ સમીપામ તાંતંતામાં સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. લોંગ લાંગ લુવાંગ સળુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. હલાદી અપિત હોવાના કારણે સ્ના અભ્યાસ તરાથો સૂત્રથી અભ્યાસમાં આકારનો લોપ થશે એટલે બની જશે પાછળ જલ છે પાછળ જલી. અને આગળ હરિચર સૂત્રથી દનત થશે, છત્વ થશે. હલંત તો બની જશે તૌ તૌ અદત્તામ તામ તામ. તે બે ગઈકાલે આપતા આપતા હતા. બરાબર છે. આપતા હતા. બહુવચન પ્રથમ પુરુષ બહુવચન. મેડમ ધાતુ છે દુધાય ધાતુ છે એમાં હલંત્યમ સૂત્ર આદિરી ટુડવા સૂત્રથી ડુનો લોપ થશે. દા રહેશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્યસલું સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે દાદા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વકાર થશે એટલે દદા. પછી પ્રત્યય છે જી. સીજભ્યસ્ત વિજીભ્યસ્ત થી અત થશે. અટ નહીં થાય. જેર જુસ થી જુસ થશે. અને છૂટું સૂત્રથી જૂનો લોપ થશે, જેનો લોપ થશે એટલે ઉસ રહેશે. અને સસ જુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશે અનુનાસિક થી અનુનાસિક ની જ સંજ્ઞા થશે એટલે હલન ર રહેશે. અને ખરવસાન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે ઉહુ. કયા પ્રકારનો છે ઉહુ? હલાદી પિત્ત. હલાદી સ્નાભ્યાસ થયો રાત સૂત્રથી આકારનો લોપ થશે. અજાદી અપિત કે હલાદી અપિત?
ઉત તો અજાદી અપિત થાય નહીં? સ્ના અભ્યસ્ત રાતથી આકારનો લોપ. આગળ લંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે અ રહેશે. પછી હરિચ સૂત્રથી દનો ત થશે ને? ક્યાં છે દ? આ પાછળ તો ઉ છે. એવું છે ને? તો શું થશે? અદતુ તે અદદુહુ દમ આવતો રહ્યો. તે અદદુહુ તે બધા ગઈકાલે આપતા હતા. મધ્યમ પુરુષ એક વચન અતીત ધાતુ છે દુ દા ય. યની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે અને દુની દીદી ટુડવથી ઈટ સંજ્ઞા થશે અને કર્તરી સૌ વિકરણ લાગશે. જ્યોત્યાદિ બે સ્લુહથી સપનો લોપ થશે. સ્લવથી જીતો થશે. દાદા હસવાથી દાદા થશે. શીપ પાની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે શીપમાં અને ઇતસ્યથી સ થશે અને લુંગ સુંગ સણુદાત અટનું આગમ થશે. ટની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે અને શીપ પીત હોવાથી બીજું કઈ નહીં લાગશે એટલે પેલું નહીં થાય. કઈ લાગશે જોડી પણ શની પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલશે. ઋતુઓ થશે ર વત્તા ઉ કરો સાથે વિસર્જન વિસર્ગ એટલે અ પછી દ પછી અદ દાહ અદદાહ ત્વમ રૂપ સિદ્ધ થશે ત્વમ અદદાહ. ખ્યાલ આવ્યો? અંતે સ છે એની પ્રક્રિયા વિસર્ગ સુધી તો ચાલશે. પિત્ત તો છે ખાલી આનો લોપ નહીં થાય. સૂત્ર સ્નાભ્યસ્ત રાતા લાગશે નહીં. બાકી સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. સુરેશ દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન. ઉદાય ધાતુ છે અનુનાસિક અને ઉપદેશ જ અનુનાસિક હશે. અનુનાસિક અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આદિરી ટુડવા સૂત્રથી ડૂનો લોપ થશે એટલે દા રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિ સ્લુહ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દિત્વ થતા દાદા થશે. રસ્વ સૂત્રથી દદા થશે. પ્રત્યય છે થસ તસ તસ સમીપામ તાન તમ સૂત્રથી થસના અને તમનો આદેશ થશે. ને લોંગ લાંગ લુઆંગ સ્વરદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અટનો આગમ હલાદી અપિત હોવાના કારણે સ્ના અભ્યાસ તરાતો સૂત્રથી અભ્યાસમાં આકારનો લોપ થશે એટલે દ રહેશે અને ખરીચ સૂત્રથી ચર્ત્વ થતા દનો ત થશે. જોડી દેતા અદત્તમ યુવામ અદત્તમ યુવામ તમે બે ગઈકાલે આપતા હતા. અદત્તમ બહુવચન મેડમ ધાતુ છે દુદાય ધાતુ છે એમાં હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે
આદિરી ટુડવહ સૂત્રથી ડુનો લોપ થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે દાદા. રસ્વથી અભ્યાસમાં રસ્વ અકાર થશે એટલે દદા. અને પ્રત્યય છે થ. થમાં તસ્થ સ્તમીપામ તાંતમ તામહથી થની જગ્યાએ ત થઈ જશે. પછી પરિચ સૂત્રથી દનો ત થશે. પહેલા તો સ્નાભ્યસ્ત થયો રાતથી દ ને આકારનો લોપ થશે. હવે પાછળતા છે જલનો છે એટલે ખરીચ સૂત્ર લાગશે ને. ચરતો લાગશે એટલે પહેલો થઈ જશે ધનો ત્રીજા તથ ધ તનો ત હલન થઈ ગયો. દ ત લંગ લુઅંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ. ટની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. યુયમ અદત્ત. તમે બધા ગઈકાલે આપતા હતા. ઉત્તમ પુરુષ એક વચન અતિ ધાતુ છે ડુ દા ય યની હલંત્યમથી અને દુની આદિરી ટુડવથી ઈટ સંજ્ઞા થશે. કર્તરી સપ વિકરણ લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુહોથી સપનો લોપ થશે. સ્લવથી તિત્વ થશે. રસ્વથી દદા થશે. અને પ્રત્યય છે મીપ. તસ્થસ્થ મીપામ તાંતન તામહથી અમ થશે. અને જોડી દેતા અહમ આગળ દદામ આગળ લંગ સુણુદાતથી અટનો આગમ થશે. ટની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે. જોડી દેતા અહમ અદદામ. અહીંયા અ છે ને આગળ અ છે એટલે અપસવર્ણ દીર્ઘ. દદામ અપસવર્ણ દીર્ઘથી જોડી દેતા અદદામ. રૂપું બની જશે અદદામ હું ગઈકાલે આપતો હતો. બે વચન સુરેશ ધાતુ છે ડુ ડુદાય ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. આદિરી ટુડવ સૂત્રથી ડુનો લોપ થશે એટલે દા રહેશે. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. પ્રત્યય સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાદા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં અકારનો આદેશ થતા એટલે દાદા. અને પ્રત્યય છે વસ. વિત્યમ કૃત સૂત્રથી સનો લોપ થશે. લોંગ લાંગ લુઆંગ સ્વરદાત્ત સૂત્રથી અટનો આગમ. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. હલાદી અપિત હોવાના કારણે સ્ના અભ્યાસ રાતોથી અભ્યાસમાં આકારનો લોપ થશે. અને જોડી દેતા આવામ અદદત્વ અદદ્વ અદદ્વ. અમે બે ગઈકાલે આપતા હતા. મેડમ અંતિમ દુદાય ધાતુ છે એમાં હલંત્યમ સૂત્રથી નિયનો લોપ થશે. આદિરી ટુડવહ એ સૂત્રથી ટુનો લોપ થશે એટલે દા રહેશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. પણ જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે દાદા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વકાર થશે એટલે દદા. અને પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે એટલે મ રહેશે. લંગ લુહંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. અને હલાદી અપિત હોવાથી સ્નાભ્યાસ થયો રાત સૂત્રથી આકારનો લોપ થશે. વયમ અદદામ અદદ્મ. અમે બધા ગઈકાલે આપતા હતા. વયમ અદદ્મ. એ શું દ આવે ને બે દ આવે ને અ દ મ દ પછી પછી મ હે
આ પછી દ આવે ને હા તો પદ આવ્યો પછી આવ્યો ને દદમાં. આવ્યો ને હા આ આગલો દ હા એક આગલો દ. હા એક રહી ગયો યાની હમ. અદત્મ અદ દ દ મ અદદ્મ અદદમ અદદ્મ અદદ્મ તો રૂપ થઈ ગયા નોંધ એક ડિફિકલ્ટ છે. થઈ ગયા સહ અ દ બોલો. અદ અ દાંત અદ દાત અદ દાંત અને દ અને ત ત સહ પછી તૌ તવ અદત્તામ અદત્તામ તે દદુહુ દ દુહુ અદદુહુ અદદુહુ ત્વમ અદતાહ દાહા યુવામ અદત્તમ અદત્તમ યુવામ પછી યુ યુયમ યમ અદત્ત 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 દત્ત અહમ અહમ અદદામ 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 દામ અદદામ અહમ અદદ્વ આવામ અદદ્વ 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 અદત્વ ને વયમ અદદ્મ અદદ્મ તો આવી રીતે રૂપ સિદ્ધ થશે સહ અદત્તાત તૌ અદત્તામ તે અદદુઃ ત્વમ અદદાહ યુવામ અદત્તમ યુયમ અદત્ત અહમ અદત્તમ આવામ અદદ્વ વયમ અદદ્મઃ અતિ સહ અદત્તાત દ ત તવ અદત્તામ તે અદદુહુ ત્વમ અદદાહ યુવામ અદત્તમ યુયમ અદત્ત અહમ અદદામ આવામ અદદ્વ વયમ અદદ્મ સારું સહ સહ અદદત તૌ અદત્તામ તે અદદુહુ ત્વમ અદદાહ યુવામ અદત્તમ યુયમ અદત્ત અહમ અદદામ આવામ અદદત્વ વયમ અદદદ્મ મેડમ સહ અદદાત તૌ અદત્તામ તે અદદુહુ યુયમ અદત્ત અરે ત્વમ અદદાહ યુવામ અદત્તમ યુયમ અદત્ત અહમ અદદામ આવામ અદદ્વ વયમ અદદ્મ સમાપન કરીશું મંગલાચરણથી સદાશિવ સમારંભાં તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંతం વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા શુભરાત્રિ કાલે મળીએ 10 વાગે ગુજરાતી 9 વાગે ને અરે 9 વાગે ક્યાં બંધ કરવાનું